सभी काठियावाड़ी पब्लिक का स्वागत करता हूँ और आपका प्यार हमेशा चेतक फेस्टिवल के साथ रहा है। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રામ રામ. ફરી મળ્યા એક નવા વ્લોગમાં, એક નવી સવારની સાથે સારંગખેડામાં. તમે છેલ્લા ઘણા દિવસથી એટલે કે 1-2 દિવસથી જોતા હશો કે આપણે સારંગખેડામાં છીએ અને ખૂબ મજા આવે છે અને તમને વ્લોગ જોઈને પણ ખૂબ મજા આવતી હશે. તો વિચારો કે અમને કેટલી મજા આવતી હોય અને અકલ્પનીય, અમે ક્યારેય પણ ન જોયું હોય એવું પૂરા ભારતનો મોટામાં મોટો અશ્વસો. તો આવી મજા રોજે રોજ જોતા રહેજો. દરેક વ્લોગની અંદર કંઈક ને કંઈક નવું નવું આવશે. ડાન્સિંગ હોર્સ રેસ, ઘોડાની રેસ, અલગ અલગ મંડીમાં આવેલા ઘોડાઓ, લગભગ 3500. તો આવું બધું જોવા માટે વ્લોગમાં બન્યા રહેજો. ખૂબ મજા આવવાની છે અને જીતુભાઈની સાથે આપણે ખૂબ એન્જોય કરીએ છીએ ઘોડાનો આખો શો. તો વ્લોગમાં બન્યા રહેજો અને આગળ આગળ જોતા રહેજો. હવે થયો છે નાસ્તાનો ટાઈમ અને તમને તો ખ્યાલ જ છે કે આપણે ગુજરાતી ભૂખ્યા રહી શકીએ નહીં. તો પેલું પેટ પૂજા, પછી બીજું બધું. તો ચાલો આપણે નાસ્તામાં મળીએ. કેમ છે જીતુભાઈ, નાસ્તામાં શું જામશે? અહીંયા ટ્રાફિક ફૂલ છે આ કૃષ્ણા નાસ્તા સેન્ટરમાં. બાકી મરાઠા નાસ્તા કોર્નર ને આ વડાપાઉં ને ધડબડાટી છે. આમાંય આપણે જેમ ઘોડાની ધડબડાટી કરીએ ને એમ અહીંયા નાસ્તાની ધડબડાટી છે. જુઓ ને, એને દાબેલી જેવું અને એને લોટની અંદર એમ બોળી અને એનું ભજીયું બનાવે છે. આવડું મોટું આવડો ભજીયો તમે કોઈથી જોયો? અમે આજે આવડો મોટો ભજીયો જોયો. અને હવે અહીંયા શું છે એ આપણે જોઈ લઈએ કઈ કઈ આઈટમ છે. અને જો આમ બધાય ખાવામાં એટલા બધા મશગુલ છે કે એકાબીજાની હામું જોતા નથી છે ને. આ બધો સારંગખેડાનો ટ્રાફિક છે કારણ કે ઘોડા જોવા માટે અને પૂરા ભારતમાંથી લોકો આવેલા હોય, અલગ અલગ લેંગ્વેજવાળા. આપણી ગુજરાતી ભાષા અમુક લોકો સમજે, ન સમજે, પણ ઈશારામાં તો બધું સમજી જ જાય. તો હાલો આપણે નાસ્તો કરી લઈએ. પહેલા कौन सी आइटम है आपके पास? मूंग भजी है, बटाटा भजी है, पात्रा है। उसको क्या बोलते हो? मोमबत्ती? मूंग भजी एकदम बढ़िया। हाँ, निकालो क्या, गरम निकालो कैसे? गरम निकालो क्या? नहीं, आपने भजी है। ये मोमबत्ती है. આપણે આને શું કહે છે મોમબત્તીને? ના ના, કુંભણિયા નહીં આને તો. અને બાકી તો આપણે आने पकोड़ा. पकोड़ा इसको क्या बोलते हो? पकोड़ा. पूरे भारत में पकोड़ा ही बोलते हैं. वो समोसा ही बोलते हैं, सैंडविच बोलते हैं. ये नई आइटम देखी. मूंग पकोड़ा है, मूंग भजी है। ओके, मूंग पकोड़ा है. ओ ऐसा है. और देखो बनता ही जा रहा है. ये क्या बना रहे हो? આપણે આને કુંભણિયા કહી છીએ જીતુભાઈ. આને આપણે કુંભણિયા કહી છીએ ને આ બીજું કાંઈક કહે છે. બાકી ટેસ્ટમાં તો બધું સરખું જ હોય, આપણી જેવું છે. અને પણ આમ છે જમાવટ. ટ્રાફિક સૌથી વધુ અહીંયા છે જો. એટલે કાંઈક આ ભાઈના આઈટમમાં પંકજભાઈ હે ઇસકા નામ. તો પંકજભાઈની આઈટમમાં કાંઈક તો મજા હશે હો. અને પાછા કોળી તો આપણા કોઈ ભાઈ ભાઈ નહીં આવ્યા હોય ને ગુજરાતમાંથી, તમારા આડોશી પાડોશી કોઈ. આ તો ભાઈ ગુજરાતી બોલવા માંડ્યા કારણ કે આ સુરતી ટચ થઈ ગયો છે. સુરતમાં શું કરતા હતા ભાઈ તમે? સુરતમાં વરાછા. વરાછામાં શું કરતા હતા? ઓહો, એ હીરા ઘસતા હતા સુરતમાં. એ કે ભાઈ હું સુરતમાં રહી ગયો છું. અને આઈટમ છે સારી. તો ચાલો પેલા ટેસ્ટ કરવા મળીએ કેમ છે. एक नंबरी बेस्ट. अच्छा ओके. जीतूभाई के साथ भाई फोटो खिंचा रहे हैं जीतू भाई और फोटो खींच भी रहे हैं जीतू भाई. ये बहुत कम होता है. ये सारंगखेड़ा में चेतक फेस्टिवल में होता है.
और मेरी एक बेटी है तो उसको भी सीखना है तो वो भी हो जाएगा। और शादी ब्याह में अगर कोई बोलता है लेकिन मैं मना कर रहा हूँ अभी कि भाई मेरा थोड़ा बिगड़ जाए इसलिए। ये देखो डांस के लिए बड़ी तैयार की हुई है तो देखिए ये अलग सा कुछ नज़ारा दिख रहा है। देखो कितना ब्यूटीफुल है। सगळ्यांची वाजंत्री मंडळी वाजंत्री बहुगल बलाट असं वाजंत्री फार महत्वाची असं लग्नावर प्रत्येक ठिकाणी वाजंत्री कुठून आले ડાન્સ કોમ્પિટિશન શરૂ થવાની તૈયારીમાં છે। આપણે સારંગખેડાના રિંગની અંદર છીએ, મેઇન રિંગ છે આ બધી અને બધી નુકરી ઘોડી ઘોડા આવો આ બધા નુકરી ઘોડી ઘોડા છે આ 1 2 તો આવી જ રીતે આપણા વ્લોગમાં બન્યા રહેજો। ડાન્સનો બધું આપણે કવરેજ લેવાના છીએ તો વ્લોગમાં બન્યા રહેજો। હજી 10 થી 15 જેટલા આવેલા છે ઘોડા ઘોડીઓ અને આ ડાન્સમાં જો આ 9 નંબર છે બધાને નંબર અલગ અલગ આપી દેવામાં આવ્યા છે અને એ જે નંબર બોલશે એ પ્રમાણે એને બોલાવવામાં આવશે। તો વ્લોગમાં બન્યા રહેજો। જો આ બધા ફૂલ થનગનાટ સાથે ઘોડાને તો થનગનાટ છે જ પણ એને લઈને આવેલા જે કોઈ છે અશ્વપ્રેમી અશ્વના માલિકો એ પણ બધા ફૂલ થનગનાટમાં છે। તો જો આ રિંગમાં અને આ પબ્લિક જુઓ કે કેટલી છે, ક્રાઉડ કેટલું બધું છે આમ જુઓ, લોકોને કેટલો રસ છે ડાન્સ ને બધું જોવામાં। તો આવો જુઓ, અલગ અલગ સ્ટેટથી આવેલા હશે। कहाँ से हो आप बेसिकली? नासिक सिन्नर से है। करण घोड़े वाले तो આવા આપણા બ્લોગમાં અલગ અલગ ઘણા બધા સ્ટેટથી લોકો આવેલા છે। आप कहाँ से हो? बुल्ढाना। कौन सा स्टेट? महाराष्ट्र बुल्ढाना। बोलिए। महाराष्ट्र बुल्ढाना। महाराष्ट्र से ही है। और कई प्रतिमाने संभाले। आप भैया कहाँ से हो? मैं भी महाराष्ट्र से हूँ। महाराष्ट्र से ही है। बहुत बढ़िया सर आपके बारे में आप कहाँ से हो? गुजरात से। गुजरात? ओह हमारे गुजराती क्यों काम? મહેસાણા આપણા ગુજ્જુ છે, ગુજ્જુ મેહાણા સમજી ગયા ને, આપણા મેહાણી છે। આજે કદાચ નંબર લઈ લે એવું લાગે છે। ये किस्सा मैंने सुना आप कहाँ से हो? सही है। आप कहाँ से हो? गुजरात। अरे આપણા ગુજરાતી અમદાવાદી। जम्मू कश्मीर हाँ અમદાવાદી છો? હા આપણા અમદાવાદી છે। ગુજરાતી આવ્યું ને એટલે મજા આવી ગઈ। બાકી હિન્દી તો મજા જ આવે છે પણ આપણા ગુજરાતી હોય તો વધુ મજા આવે, પ્રેમ ઉભરાય ને વધુ કે આપણો ભાઈ આવ્યો એમ। બધા અમદાવાદી? ઓહો તો મારા ભાઈઓની યાર લઈ લો। આપણી ચેનલ છે બન્ના રાઇડર ક્લબ અને આપણે ઘોડાનું અને બુલેટનું આવું બધું અલગ અલગ કરીએ છીએ। વ્લોગ આપણો છે ડેઈલી તો બધા સબસ્ક્રાઇબ क्या કરજો बात है। तो यही कहना અને લાઈક चाहूंगा કરજો कि भाई બરાબર। હજી આપણે આગળ મળીએ। कहाँ से हो? गांधीनगर। ઓ આપણા ગુજરાતી। હા તો આ આપણા ગુજરાતી નીકળ્યા। મને એવું લાગે કે આ ગુજરાતી ગમે ત્યાં પહોંચી તો જાય હો। કોઈ એમ કે અહીંયા ન પહોંચ્યા બધે પહોંચી જાય। લગભગ 4-5 આપણને ગુજરાતી મળ્યા, મેહાણી મળ્યા, तैयार અમદાવાદી, ગાંધીનગર। આપણો કાઠિયાવાડી હજી કોઈ દેખાણું નથી। આપણી કેસરને આપણે લઈ આવ્યા હોત ને તો આમાં કાઠિયાવાડી આપણે એક હોત। चलते हैं पाँच छह बार चैंपियन हो चुकी है। 5-6 बार चैंपियन हो चुकी है। ચેમ્પિયન हो चुकी है हाँ, 5-6 सेजू। बार। ये कॉम्प्लीमेंट करने के लिए कहाँ से आए हैं? बोलो अपने पास बोलो जो भी बोलना है बोलो। बोल ले। કેટલી વાર ચેમ્પિયન થઈ છે? वो 5-6 वक्त। 5-6 વખત। તો આપણે ગુજરાતી જ બોલવાનું છે, આપણે કઈ હિન્દી બોલવાનું નથી। આપણે અમરેલી કાઠિયાવાડી છે। ना ना मको होता नहीं ले। ના ના બોલો બોલો। અરે આની માહિતી તો આપો કઈ। वो माहिती वो हिंदी में आपको गुजराती में आपको ગુજરાતી આપો આપણા ગુજરાતી। આનું નામ સેજુ છે। હા બરોબર 5-6 વાર આ ચેમ્પિયન થઈ ચૂકી છે। મહારાષ્ટ્રમાં અહીંયા ચેમ્પિયન થઈ ગઈ છે ગઈ સાલ। બરોબર જ્યાં જાય ત્યાં પહેલો નંબર લઈને જ આવે છે। તો આજે પણ અમે એવું પહેલો વિચાર રાખીએ નંબર પહેલો લેવાનો નંબર જ છે। આપણે જોઈ છે। ગુજરાતીનો પહેલો નંબર જ આવવો જોઈએ એને અને પહેલો નંબર લેવાનો છે। દિલ્હીમાં વયા ગયા। હા હા એનો કલર બલર છે બતાવી દો। लंबे से देख रहे हो नस्ती का क्या फायदा तो बजाओ। બસ એવું। અહીંથી ફરીને બતાવી દો। નહીં 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 ખાલી દૂરથી ફરી લેજો। આ બધા ઘોડા ડેન્જર હોય, એની પાસે ન જવાય એમ કહે છે આપણને। તમને ખ્યાલ છે? એ પાટો મારી લે। ના ના પા નહીં મારે ના, ઓળખા ના, તોય એમ। ગુજરાતી નહીં મારે ગેરંટી। रिंग से वो उभे
इथे असलेल्या लोकांसमोर उभे रेलिंगवरती તો ચાલો આપણને ખૂબ મજા આવી ગઈ કારણ કે આપણા ગુજરાતી 3-4 મળી ગયા. ગાંધીનગર, અમદાવાદ, મેહાણા, વિસનગર. ઓ ઈ કઈ सबसे बड़ा पशु महोत्सव ઓ કઈ ગોળી? ઓકે, આ એક રહી ગઈ હતી વિસનગર ગોલ્ડન. हमारे બરાબર. बहुत ही તો આવી જ રીતે વ્લોગમાં બન્યા રહેજો, ખૂબ મજા આવવાની છે. આ સારંગખેડાનો આપણે જે કંઈ અહીંનો ફેસ્ટિવલ છે એ પૂરો કરી અને 9 થી 10 તારીખે આપણે પંજાબ જઈએ છીએ. તો લાઈવ પંજાબ તમને અમે બતાડશું. ભટિંડા કે પાસે છે મુક્તસર, ત્યાં જશું આપણે. એ પણ અમે લાઈવ બધું તમને બતાવવાના છીએ. તો આપણી ચેનલમાં, ઇન્સ્ટાગ્રામમાં, ફેસબુકમાં દરેકમાં જોડાઈ જજો, ફોલો કરજો, સબસ્ક્રાઈબ કરજો. બન્ના રાઇડર ક્લબ. बढ़िया बढ़िया मजा आ गया यार मुझे बहुत देख के मजा आ गया. क्या बात. भाई इधर पीछे एक हाँ जी ये मेरे आरिफ भाई टरम रफीक भाई बेटा पानी की बोतल मंगवा लो यार कोई. पानी पानी की बोतल क्यों जा रही है. बड़ी बोतल है छोटी है तो 2-3 दोस्तों हमारे बीच यहाँ पर मौजूद है राइडर रफीक खान जो कि बहुत ही उम्दा राइडिंग करते हैं. और दोस्तों मैं जरूर बताना चाहूँगा कि यहाँ पर रफीक भाई ने कल जो करतब दिखाया दोस्तों बहुत मजा आ गया. बहुत इतना उम्दा करतब किया उन्होंने कि सबके दिल जीत गए. भाई चलती हुई 70 की स्पीड पे बुलेट और उसमें भाई साहब ऐसे बैठे हैं जैसे कोई घर पे पलंग पे बैठा हो. कितने आसान. क्या कहेंगे, क्या बताएंगे. कितने दिन से, कितने सालों से आप इन घोड़ों को ट्रेन कर रहे हो, इन घोड़ों के साथ हो. घोड़ों में तो मैं बचपन में से हूँ, लेकिन बुलेट का तो शौक नॉर्मल है. आपने कह दिया कर लिया, मैंने घोड़ों पे ही किया. अच्छा, बुलेट का बोला तो कर लिया, छोटा मोटा काम है ना. फिलहाल घोड़े के साथ रहता हूँ. बुलेट को ही नहीं घुमाया कि जैसे कोई साइकिल घुमा रहा है भाई. मेन काम मेरा घोड़ों का ही है, ट्रेनिंग का है, डांस कंपटीशन का या देवल चाल का, रिंग शो का. इस घोड़ों को ट्रेनिंग का काम है. बुलेट का तो कल आपने मनोरंजन को दिया, आपको दिखाने पड़ेगा, उसने दिखा दिया और आज भी दिखाएंगे. वाह, आज तो बहुत दर्शक है. चेतक फेस्टिवल में कब से आए हो. 2 साल से आ रहा हूँ. 2 साल से आए हो. चेतक फेस्टिवल और मुन्ना दादा के बारे में उनकी तारीफ में क्या कहोगे. सबसे बेस्ट मेला होता है. सबसे बेस्ट मेला है ये, बहुत ही खूबसूरत मेला है और इस मेले में सारी व्यवस्था मिल जाती है. वाह, बढ़िया, बहुत खूब. जरूर यहाँ पर आपकी ये घोड़ी का घोड़ा है. घोड़ी इस घोड़े का घोड़ा घोड़ा है राजवीर. हाँ जी, हाँ जी. तो आइए, हमारे दोस्त हैं यहाँ पे राजवीर जी. नहीं, घोड़े का नाम राजवीर. घोड़े का नाम राजवीर. घोड़े का नाम राजवीर है और चांद मोहम्मद कावा. शान मोहम्मद कावा. आपका चांद भाई बहुत बहुत स्वागत है. बहुत बढ़िया दिख रहे हैं आप आज. मजा आएगा आपको देख के. बड़े ठन के आए हैं, ट्रेनर है बहुत उम्दा. भाई आज तो सब घोड़े और घोड़ियाँ इतना बन के आई है तो मालिक तो बन के आएंगे. और ये शाहरुख भाई क्या बात है. मुझको को जरा एक बार ताव दे दो. बहुत बढ़िया, बहुत बढ़िया. क्या कहेंगे शाहरुख भाई. मजे भैया, मजे में, मैं भी मजे में. और आपके सभी परिवार वाले आनंद मंगल. क्या बात है. राणा घोड़ा का क्या है. अच्छा, राणा घोड़ा का क्या है. राणा घोड़ा पिछले साल यहाँ पे नहीं था. क्या बात है. जोरदार तालियां बजाएं दोस्तों. बहुत मजा आ गया. यहाँ पे राजवीर दिखाएगा अपने करतब. तो मैं चलता हूँ अगली घोड़े और घोड़े के पास. देखते हैं अगला कंटेस्ट.